ખરીદીમાં કૌભાંડ વિશે। જૂનાગઢમાં મગફળી ખરીદીમાં કૌભાંડના આક્ષેપનો મામલો ગરમાયો છે। મગફળી ખરીદી મુદ્દે ભાજપના જ બે નેતાઓ આમને સામને આવી ગયા। સહકારી ક્ષેત્રના દિગ્ગજ દિલીપ સંઘાણી અને ધારાસભ્ય અરવિંદ લાડાણી આમને સામને આવ્યા। સંઘાણીની માનહાનિનો દાવો કરવાની વાત પર લાડાણીનો વળતો જવાબ, મેં નાણાંની ઉચાપત થઈ હોવાનો આરોપ નથી લગાવ્યો, મેં ફક્ત મગફળી ખરીદીમાં અવ્યવસ્થાની વાત કરી છે। નરેન્દ્રસિંહ પરમારે માનહાનિનો દાવો કરવો હોય તો ભલે કરે તેવું અરવિંદ લાડાણીનું કહેવું છે। જે 2 નંબરની મંડળી જે સંસ્થા ખરીદ કરે છે, આ ક્યાંક ને ક્યાંક ગુજકો માસોલના ડિરેક્ટરના સગાવાલાની મંડળી હોય। આ ગુજકો માસોલના તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાખોરી રાખી અને જૂનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે। આ ગુજકો માસોલના જે અધિકારીઓ છે એમાં સુથાર સાહેબથી માંડી અને નીચે સુધીના તમામ અહીંયા જેનો ગ્રેડર હોય એ પણ એનું ધાયરું કરે છે। જે 8 લાખ કરોડ જેટલી ખરીદી કરવાની હતી એમાંથી 5 લાખ જેટલી ખરીદી કરી ચૂક્યા છે। ત્યારે અત્યાર સુધીમાં એક પણ ફરિયાદ આ પ્રકારની આવી નથી। માત્ર કેવા પ્રકારના થયા એ હજી મેં પોતા જોયા નથી। નરેન્દ્રસિંહ પરમારે ફોન ઉપર જે મને જણાવ્યું કે અમારા ઉપર આક્ષેપ થયા છે, પરવાનગી આપો, અને જો એમાં ઇન્ટરનલ પણ ઇન્ક્વાયરી કંઈ કરવા જેવી છે તો એની પણ અમે ઇન્ક્વાયરી કરીને જે કોઈ દોષી થશે એની સામે પગલાં લેવામાં આવશે। દિલીપભાઈ સંઘાણી દ્વારા જે નરેન્દ્રભાઈ જે દાવો માંડવાની વાત કરે છે, આ બાબતમાં હું પણ એ વાતને વર્ગીને કહું છું કે ભાઈ દાવો માંડવો હોય તો લોકશાહીમાં દરેકને છૂટ હોય, પણ મારો આક્ષેપ નરેન્દ્રભાઈ સામે નાણાકીય ભ્રષ્ટાચારનો નથી। એની બારદાન બાબતની અવ્યવસ્થાનો મુદ્દો માણાવદર તાલુકામાં છે। આ બાબત હું કહેવા માંગુ છું। એમાં મેં કાંઈ એવું નથી કીધું કે ભાઈ નરેન્દ્રભાઈ પૈસા લઈને આ કરે છે, પણ ક્યાંક ને ક્યાંક એના નીચેના સ્ટાફમાં આવું બનતું હોય એવી વાત અમારી પાસે આવતી હોય અને નરેન્દ્રભાઈ દાવો માંડવો હોય તો લોકશાહીમાં છૂટ છે, માંડી શકે છે। અને ગુજકો માસોલને મંજૂરી આપવી તેની સંસ્થા છે, એનો કર્મચારી એ પણ આપી શકે છે। ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જૂનાગઢ જિલ્લામાં મગફળીની ખરીદીમાં મોટા પાયે ગોલમાલ આચરવામાં આવી હોવાના આક્ષેપો કરતા સહકારી ક્ષેત્રે ગરમાવો આવ્યો છે। અરવિંદ લાડાણીએ મગફળીની ખરીદી મુદ્દે ગુજકોમાસોલના ડિરેક્ટર પર ગંભીર આક્ષેપો લગાવ્યા। અરવિંદ લાડાણીએ કહ્યું કે ગુજકોમાસોલ દ્વારા નબળી મગફળીની ખરીદીથી લઈને અન્ય મોટા કૌભાંડ આચરવામાં આવ્યા। લાડાણીએ ગુજકોમાસોલના નરેન્દ્ર પરમાર, ભરત બારડ સહિતના અધિકારીઓ પર ગેરરીતિના આક્ષેપો લગાવ્યા અને તેમણે 2 નંબરની મંડળી ડિરેક્ટરના સગાવાલાની હોવાની પણ આશંકા બતાવી। તો ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી અરવિંદ લાડાણીના આક્ષેપો પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે મગફળીની ખરીદીમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ આચરવામાં નથી આવી। મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચારના જે આક્ષેપો થયા તેમાં કોઈ તથ્ય નથી, છતાં જો ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાશે તો જે પણ દોષિત હશે તેની સામે કડક પગલાં લેવાશે તેવી ખાતરી પણ દિલીપ સંઘાણી આપી।